કોયલી ગામમાં આજે 18મા સમૂહ લગ્નનું ખૂબ ભવ્ય અને દિવ્ય જે આયોજન છે એમાં 23 જેટલા નવદંપતીઓના જે લગ્ન ગ્રંથિમાં જોડાયા છે. સમાજના અનેક શ્રેષ્ઠીઓની વચ્ચે સમાજના જે દાતાઓ છે એના યોગદાનથી 18 વર્ષથી એક નાના ગામમાં કોયલી ગામમાં ભાઈ શ્રી જીવણભાઈ અને આખી સમૂહ લગ્ન પરિવાર જે છે ટીમ છે એ આ રીતના ભવ્ય આયોજન મહાશિવરાત્રિના દિવસે પહેલાં લગ્ન કરતા હતા. હવે થોડો ફેરફાર કરીને આ ખૂબ સરસ રીતનું આયોજન છે. એમાં એટલા બધા દાતાઓ વહીવટ એટલો સરસ રીતે કરે છે કે જે સમૂહ લગ્નમાં બચત રકમ છે એમાંથી જે સમાજને જરૂરિયાત છે એવી શૈક્ષણિક સંસ્થાઓ દીકરીઓ માટે દીકરાઓ માટેની જે છે એ ધ્રોલ, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ માળિયા તાલુકાનું ગામ છે એવા વિસ્તારોમાં અહીંયા આ સમૂહ લગ્ન સમિતિ છે એની શિક્ષણ માટે પણ ખૂબ મોટું માતબાર દાન પણ કર્યું છે. સ્વયંસેવકોથી લઈ અને આખા આ કોયલીની આજુબાજુનો આપણો વિસ્તાર જે છે એ વિસ્તારમાં આ રીતના ખૂબ સરસ રીતે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને દર વર્ષે સતત 18 વર્ષથી સફળ અને એકદમ ભવ્ય રીતનું જે આયોજન છે એને હું ખૂબ બિરદાવું છું. આજના આ સમૂહ લગ્ન પ્રસંગમાં હાજર રહેતા હું ગૌરવની લાગણી અનુભવું છું. થેન્ક યુ. સમાજને અમારા શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે જે પછાત જાતિમાં સમાજ છે છેલ્લા 2 દાયકાથી સમાજની વ્યવસ્થાઓ અને સરકારની જે અલગ અલગ રીતની જે વ્યવસ્થાઓ છે એના કારણે અને ખાસ કરીને જે જાગૃતતા આવી છે એના કારણે શિક્ષણમાં ખૂબ સારું અત્યારે સમાજ આગળ વધી રહ્યો છે. પણ હજી પૂરતું નથી. સમાજે હજી વધારે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અને આજે વર્ગ 3ના અધિકારી વર્ગ 2ના અધિકારી બનતા હોય નાના મોટા વ્યવસાય કરતા હોય એને બદલે જેટલું વધારે સારું ઉચ્ચ શિક્ષણ મેળવશે. આજે ટેકનોલોજીનો સમય છે એટલે આ સમયમાં હવે ખૂબ ભણવું જરૂરી છે સમાજને. એ વાત સમાજનો દરેક વ્યક્તિ સમજે છે અને એટલે જ દરેક સમાજમાંથી જેને આર્થિક રીતે જેને કંઈ આપી શકે એમ છે એવા દરેક દાતાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા સમૂહ લગ્ન હોય, ભાગવત કથાનું આયોજન હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, દરેક જગ્યાએ હવે પહેલાં અમે સમાજ ગૌશાળામાં આજે ગૌશાળામાં ફંડ કરે છે પણ શિક્ષણનું ફંડને પણ ખૂબ વધારે કરી અને સમાજમાં શિક્ષણ વધે. ખાસ કરીને હવે દીકરીઓ ખૂબ ભણે છે તો દીકરાઓ માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ. મને આજે અહીં જાણીને આનંદ થયો કે રાજકોટમાં દીકરાઓ માટેની ખૂબ સરસ રીતે એક ત્યાં અત્યારે શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલ સાથેની વ્યવસ્થા થઈ રહી છે. શું નામ તમારું? જીવણભાઈ કારુભાઈ કુંભરવાડિયા. આજે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શું હતું આયોજન? આજથી 18 વર્ષ પહેલાં જ્યારે આ વિસ્તાર છે એ મોરબી જિલ્લામાં નહોતો ભેળો ને અમે એક જોડિયા તાલુકામાં જેને કહેવાય કે લઘુમતીમાં અમારો સમાજ અને આ સમાજની પરંપરા રહી છે આ વિસ્તારના સમાજની કે મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસે જૂના સમયમાં આ સમૂહ લગ્ન થતા હતા. ક્રમે સમયમાં સુધારો આવતો ગયો અને દેખાદેખીનો જે યુગ આવ્યો એમાં શિવરાત્રિને ભૂલી અને આખા મહિના દરમિયાન જે લગ્નો કરતા હતા એમાં સમાજને એક નવો મેસેજ આપવા માટે કે આ દેખાદેખીમાં કોઈ પોતાની જમીન ગીરવે રાખે કે કોઈ પાસેથી વ્યાજે પૈસા લે એના બદલે સમાજ સામૂહિક રીતે મળી અને પોતાપણું છે એવું સાબિત થાય એના માટે અમે સમૂહ લગ્નની 18 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી. આજે અમે 18મા સમૂહ લગ્ન પૂરા કર્યા છે ત્યારે હજુ પણ આ દેખાદેખીના યુગમાં લોકોની એક માન્યતા છે કે દીકરીને ઘર આંગણે પરણાવાય, પરંતુ વર્તમાન સમયમાં એકલા દીકરીના ઘરે લગ્ન કરે છે ત્યારે કોઈ વાડીમાં જાય છે, કોઈ રિસોર્ટમાં જાય છે, એના બદલે સમૂહમાં લગ્ન થાય તો
તો સમાજની સામાજિક વ્યવહાર જે કંઈ છે, સમાજના આગેવાનો છે, એ બધાની સમક્ષ આટલા મોટી આજે માની લો કે 3000ની આસપાસની લોકોની સંખ્યા હતી, તો સમૂહમાં બધાની સાથે એકબીજા હળીમળે સામાજિક રીતે પ્રસંગોમાં પહોંચી શકાય અને સમાજના ખર્ચનો મોટામાં મોટો બચાવ થાય એના માટેનું આ અમારું ભવ્ય અને દિવ્ય 18મા વર્ષનું આયોજન, જે આપે પણ નજરે જોયું, આ રીતનું અમે આયોજન ભવિષ્યમાં આ સમૂહ લગ્નનું, તમે કદાચ મારી સ્પીચ સાંભળી હશે તો એમાં પણ મેં કીધું કે આ સમૂહ લગ્ન સફળ તો ત્યારે જ કહેવાશે કે જ્યારે 100નો આંકડો પાર કરશે. ત્યાં સુધી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે હજી હું આને સફળ સમૂહ લગ્ન માનતો નથી. કેટલા દંપતીએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા? આજે 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તેઓને પણ હું એમની આગળની જિંદગી ખૂબ જ સુખમય અને સમૃદ્ધ તમામ ક્ષેત્રે નીવડે એવી કૃષ્ણ પરમાત્માને હું પ્રાર્થના કરું છું ને એમને શુભકામના પાઠવું.